આ જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ નથી તૂટ્યો, જનતાના પૈસા ફરી એકવાર પાણીમાં ગયા છે તેવી રીતે. હવે મારે સરકારને પણ એક વિનંતી છે કે જો આ બ્રિજનો ખર્ચો એ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવે, જે તે કંપનીને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો એમની પાસેથી લેવામાં આવે અને એમને જ કહેવામાં આવે કે આખો બ્રિજ તમારે જ હવે નવો બનાવવો પડશે. એ કેવી રીતે તૂટ્યો, શું થઈ, ક્યાં મિસ્ટેક થઈ, કોણે શું કર્યું, એ કોઈ જાણવાની જરૂર નથી. બસ હવે માત્ર ને માત્ર અધિકારીઓને કહેવું છે કે આ બ્રિજ એ હવે તમારા ખર્ચે બનાવવો પડશે. કારણ કે વારંવાર પ્રજા જે છે તે કેટલી વખત ટેક્સ ભરવા જાય, એનું ટેક્સ ભરવાનું કામ પૂર્ણ થઈ જાય, બ્રિજો સારા સારા આપવાની વાતો માત્ર થાય, પરંતુ અહીંયા બ્રિજો ક્યાં મળે? બ્રિજો મળે છે પરંતુ આ પ્રકારના બ્રિજો. હવે તો બ્રિજ પરથી નીકળવું પણ આપણને ડર લાગે કે ચાલો બ્રિજ ઉપર આપણે ચડશું ને બ્રિજ પડી જશે તો શું થશે. વિકાસની વાતો થાય છે તો એ વિકાસ બતાવીએ આપણે કે ભાઈ નહીં, ગુજરાતને આપણે વિકાસ મોડલ બનાવવું છે. તો એ અધિકારીઓને પણ એવું સમજવું જોઈએ કે ગુજરાતને જો સરકાર વિકાસ મોડલ બનાવવા માંગતી હોય તો પછી આપણે પણ હવે ઊંઘમાંથી જાગવું જોઈએ. પરંતુ આ સરકારી બાબુઓ, સરકારી લાલાઓ જે છે, એસી વાળી ચેમ્બરોમાં બેસવું, સારી સારી ગાડીઓમાં ફરવું, સારું સારું જમવું, એટલે આવી ઘટનાઓ બની જાય છતાં પણ તમને પેટમાં કોળિયો કેમ ઉતરે છે, ગળેથી કેમ ઉતરે છે? પણ એક સવાલ. એક નાનામાં નાનો માણસ, એક તમને ખાલી એક ઉદાહરણ આપું, નાનામાં નાનો માણસ હોય, તેના ઘરનું નળિયું પણ કદાચ તૂટી ગયું હોય ને તો 2 દિવસ ભૂખ્યો રહી જાય છે અને કહે છે કે જો આ નળિયું નહીં રિપેર કરાવીએ તો વરસાદ આવશે, પાણી ઘરમાં પડશે. એ નળિયા રિપેર કરવા માટે પણ એમની પાસે ક્યારેય પૈસા નથી હોતા, છતાં પણ જેમ તેમ મહેનત કરી, 2 કલાક વધારે કામ કરી, મજૂરી કરી અને પોતાના ઘરનું નળિયું એ સીધું કરતો હોય છે અને પછી પોતાના પેટનું ભરણ પોષણ કરતો હોય છે. પરંતુ આવા નફ્ફટ નાલાયક અધિકારીઓ જે છે તેઓને કેમ કોળિયો એ ગળેથી ઉતરી જાય છે? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.